25 જૂન આષાઢ અમાસ પર સ્ત્રીઓ આ 3 કામ ન કરે, નહીંતર ઘર બરબાદ થઈ જશે. નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, 25 જૂન બુધવારના રોજ આવતી વર્ષની સૌથી મોટી અમાસના દિવસે ભલે તમે વ્રત, ઉપવાસ, પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ ભક્તો, આષાઢ મહિનાની આ અમાસના દિવસે સ્ત્રી પુરુષો અને બાળકો, ખાસ કરીને પરણિત સ્ત્રીઓ, ભૂલથી પણ આ કામ સ્વપ્નમાં પણ ન કરે. નહીં તો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તમારાથી ભયંકર ક્રોધિત થશે. ઘરમાં ભયંકર ગરીબી અને કંગાળી આવશે, જેનાથી તમને જીવનભર રડવું પડશે. ગુરુજીએ પોતાની કથા દ્વારા પોતાના ભક્તોને જણાવ્યું છે કે આષાઢ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ પરણિત સ્ત્રીઓએ આ 7 કામ ન કરવા જોઈએ. આ વખતે અમાસની તિથિ ઘણા દાયકાઓ પછી દુર્લભ ગ્રહ નક્ષત્રોની વચ્ચે આવી છે. તેથી ખાસ કરીને આ અમાસના દિવસે તમને આ કામો કરવાની આપણા શાસ્ત્રોમાં મનાઈ છે. ભક્તો, જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણકારી વગર આ કામો કરે છે, તો તેનાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી ભયંકર નારાજ થાય છે અને તેને ભૌતિક સુખોથી વંચિત તથા આજીવન નિરાશ રહેવું પડે છે. આપણા હિન્દુ ધર્મમાં બધી જ તિથિઓમાં અમાસ અને બધી અમાસમાં આષાઢ અમાસનું વિશેષ મહત્વ હોય છે. પ્રિય ભક્તો, કારણ કે આપણા શાસ્ત્રોમાં આષાઢ અમાસની તિથિના મહત્વનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ માણસ પોતાના જીવનકાળમાં એકવાર પણ આષાઢ મહિનાની આ અમાસની તિથિ પર શાસ્ત્રોમાં બતાવેલા કાર્યો કરે છે, તેને આખા જીવનમાં ક્યારેય પણ પિતૃદોષનો સામનો કરવો પડતો નથી અને પિતૃઓના આશીર્વાદથી આવા વ્યક્તિઓ હંમેશા જીવનમાં પ્રગતિ કરે છે. વળી ભક્તો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આષાઢ મહિનાની અમાસ જેવી પુણ્યકારી તિથિ બીજી કોઈ નથી. આ દિવસે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બધા પુણ્ય કર્મોનું ફળ 100 ગણું થઈને મળે છે. પરંતુ જો આ દિવસે તમારાથી જાણે પણ 7 એવી ભૂલો થઈ જાય છે, તો તે ભૂલનું 1000 ગણું ખરાબ પરિણામ પણ ભોગવવું પડી શકે છે, જેના પ્રભાવથી વ્યક્તિના ઘરમાં આવેલી લક્ષ્મી પાછા પગલે દરવાજેથી પાછી ફરે છે. પ્રિય ભક્તો, જો તમે અમાસનું વ્રત રાખી રહ્યા છો અથવા વ્રત નથી પણ રાખી રહ્યા, તો પણ તમારે આ ભૂલોને ભૂલથી પણ પોતાના સ્વપ્નમાં પણ ન કરવી જોઈએ. કારણ કે આપણા સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના સ્વપ્નમાં પણ કરવામાં આવેલા ખોટા કામનું પરિણામ આપણને આ જ જન્મમાં ભોગવવું પડે છે. તેથી ભક્તો, તમે આવી ભૂલ કરવાનું ટાળો. ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ આ વિડીયોમાં બતાવેલી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. જો સુહાગન સ્ત્રીઓ અમાસનું વ્રત રાખે છે, તો તેમના માટે આ વિડીયો વધુ મહત્વનો બની જાય છે. આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે આષાઢ અમાસ બુધવારના દિવસે આવવાની છે. પ્રિય ભક્તો, સાથે જ આપણે જાણીશું કે આ દિવસે તમે કયા ચમત્કારી ઉપાયો કરો જેનાથી તમને પોતાના જીવનમાં 100% ધનની પ્રાપ્તિ થાય, માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય. સાથે જ આ 7 ભૂલોના કારણે તમારે 7 જન્મો સુધી ગરીબ ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખોથી વંચિત ન રહો. ભક્તો, કારણ કે આજનો આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડિયો સાબિત થવાનો છે, તો તમે પોતાના ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જોઈને જજો અને ઓછામાં ઓછા 10 લોકોને શેર જરૂર કરજો, જેનાથી તમારો તો ફાયદો થશે જ, સાથે જ તમે 10 લોકોને પણ ફાયદો કરાવી શકશો, જેનાથી પણ તમને પુણ્યફળોની પ્રાપ્તિ થશે. પ્રિય ભક્તો, કારણ કે ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ કળિયુગમાં ઓછામાં ઓછા 10 લોકોની મદદ કરશે, તેને ક્યારે પણ સંતાનહીન અને ધનહીન રહેવું પડશે નહીં અને તેના પર માતા લક્ષ્મીની અપાર કૃપા વરસશે. કારણ કે કહેવાય છે કે ભલાઈ વ્યર્થ જતી નથી, ભગવાન હિસાબ કિતાબ રાખે છે. તેથી તમે વિડીયોને કાપીને ન જોજો ભક્તો, જેનાથી તમને સાચી જાણકારી જ પ્રાપ્ત ન થાય અને તમે આખા જીવન પરેશાનીઓથી, સમસ્યાઓથી ઘેરાયેલા રહો. એટલા માટે વિડીયોને ધ્યાનથી જોજો.
પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી પાસેથી એક નાની વિનંતી છે કે વિડીયોને પૂરો અંત સુધી જોજો, બિલકુલ પણ ચૂકશો નહીં, કારણ કે આ જાણકારી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે. અને હા ભક્તો, વિડીયોને એક સારો લાઈક જરૂર કરજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ જાણકારી તમને સૌથી પહેલા પ્રાપ્ત થઈ શકે. અને હા પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં. ભક્તો, હિન્દુ ધર્મ અને આપણા પ્રાચીન ગ્રંથોમાં આષાઢ અમાસને સર્વ પાપનાશીની અને સર્વ કલ્યાણકારી તિથિ માનવામાં આવી છે. આ દિવસે જપ, તપ, ધ્યાન અને ઉપવાસનું અદ્ભુત મહત્વ હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી વ્યક્તિને સાંસારિક જીવનના બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પ્રિય ભક્તો, પરંતુ જો આ દિવસે કોઈ વ્યક્તિ વર્જિત કાર્ય કરે છે તો ભગવાન વિષ્ણુની કૃપા નારાજ થાય છે અને સાથે જ માતા લક્ષ્મી પણ પોતાના આશીર્વાદ પાછા લઈ લે છે. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવેલી નાનીમાં નાની ભૂલ પણ મોટી મુસીબતને આમંત્રિત કરી શકે છે. એટલા માટે તમે બધાને વિનંતી છે કે આ વિડીયોને પૂરી એકાગ્રતાથી જોજો અને તેમાં બતાવેલા દરેક નિયમ અને ઉપાયને જીવનમાં અપનાવજો જેથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા જળવાઈ રહે. તો ભક્તો, સૌથી પહેલું કાર્ય જે છે તે માતા તુલસી સાથે જોડાયેલું છે. જી હા પ્રિય ભક્તો, તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તેમના અવતારોને તુલસીના પાંદડા અવશ્ય જ અર્પણ કરવામાં આવે છે. ભક્તો, પરંતુ આ વાતનું તમારે વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પુણ્યતિથિ જેમ કે એકાદશી કે અમાસની તિથિ, ખાસ કરીને આષાઢ અમાસના દિવસે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય તુલસીના પાંદડા અને તુલસીની મંજરીને તોડશો નહીં, ન જ તેમને સ્પર્શ કરશો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા અને પ્રસાદ માટે તમે અમાસથી 2 દિવસ પહેલા સોમવારે જ પ્રિય ભક્તો, કારણ કે અમાસ બુધવારે છે અને તુલસીના પાંદડા મંગળવારે પણ તોડવામાં આવતા નથી, એટલા માટે તમે સોમવારે જ તુલસીજીના પાંદડાને તોડીને પાણીમાં નાખીને રાખી શકો છો, જેનાથી તેમાં તાજગી જળવાઈ રહેશે. અથવા તમે તુલસીજીની નજીક પડેલા પાંદડાનો ઉપયોગ કરી લો, પરંતુ અમાસના દિવસે ભૂલથી પણ માતા તુલસીને સ્પર્શ ન કરો અને ન જ તેમને જળ અર્પણ કરવું જોઈએ. ભક્તો, જો કે આ દિવસે તમે તુલસી માતાની સામે સાંજના સમયે એક ઘીનો દીવો જરૂર પ્રગટાવો, પરંતુ સ્ત્રીઓ ભૂલથી પણ આષાઢ અમાસના દિવસે વાળ ખુલ્લા રાખીને તુલસી માતાની પૂજા ન કરે, તેનાથી ઉલટું તમને દોષ લાગી શકે છે. ચાલો જાણીએ બીજી ભૂલ વિશે જેને આપણે આષાઢ અમાસના દિવસે ન કરવી જોઈએ. પ્રિય ભક્તો, આપણા બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે અમાસની તિથિનો દિવસ સ્વયં ભગવાન શિવ અને પાર્વતીજીનો દિવસ હોય છે. આ દિવસે ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સાથે સ્વયં ધરતીલોક પર ફરવા આવે છે. આવા સમયે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસમદીરાનો ઉપયોગ કરે છે તો લક્ષ્મી સ્વરૂપ માતા પાર્વતી આવા માણસના ઘરનો ત્યાગ હંમેશા માટે કરી દે છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે. તેથી ભક્તો, પોતાના અને પોતાના પૂરા પરિવારની સુખાકારી માટે આ દિવસે આ વિશિષ્ટ ભોજનોનો ત્યાગ કરો. સાથે જ આ દિવસે સ્ત્રીઓ અને પુરુષો ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરે અને ન જ પોતાના ઘરના કોઈ પણ સભ્યને કરવા દે. ચાલો પ્રિય ભક્તો, હવે આપણે જાણીએ ત્રીજી ભૂલ વિશે જેને તમારે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. તો જુઓ ભક્તો, અમાસના દિવસે ઉપવાસ રાખીને ભગવાન શ્રી ભોલેનાથજી અને માતા પાર્વતીજીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય છે. પરંતુ શિવ મહાપુરાણમાં કેટલાક ખાસ લોકો વિશે જણાવવામાં આવ્યું છે જે જો આ વ્રત રાખે છે તો તેનું ખરાબ પરિણામ તેમના પૂરા પરિવારને ભોગવવું પડી શકે છે. તો પ્રિય ભક્તો, સૌથી પહેલા અમાસનું વ્રત ગર્ભવતી સ્ત્રીએ પાણી પીધા વગર ન કરવું જોઈએ. તેનાથી ગર્ભમાં પાળી રહેલા બાળક પર ખરાબ પ્રભાવ પડી શકે છે.
જો વ્રત રાખવું જરૂરી હોય તો એકવાર પોતાના ડોક્ટરની સલાહ જરૂર લઈ લે. વળી ભક્તો, ધાવણું બાળક અને પોતાના બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને દવાઓ પર નિર્ભર વૃદ્ધ લોકોને પણ વ્રત જળ ગ્રહણ કર્યા વગર ન કરવું. તેના બદલે તમે ફળાહાર કરી શકો છો. સાથે જ જો તમે સ્ત્રી છો અને અમાસનું વ્રત તમારે રાખવાનું છે પ્રિય ભક્તો, પરંતુ તમારા માસિક ધર્મ આવી ગયા છે, તો આ અવસ્થામાં જો તમારી શ્રદ્ધા છે તો તમે વ્રત રાખી શકો છો, પરંતુ કોઈ પણ પૂજન સામગ્રીને સ્પર્શ ન કરો. આવું કરવાથી પૂજન સામગ્રી અશુદ્ધ થઈ જશે અને તમને દોષ પણ લાગી શકે છે. વળી ભક્તો, આ અમાસના દિવસે તમારે પોતાનું મન શાંત રાખવું જોઈએ. આ દિવસે કોઈની સાથે લડાઈ ઝઘડા કે ક્લેશ ન કરવા જોઈએ. આષાઢ મહિનાના અમાસના વ્રતમાં શ્રી લક્ષ્મીનારાયણ અને ભગવાન ભોલેનાથજીની પૂજામાં કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસે પૂજન દરમિયાન લાલ કે પીળા રંગના કપડાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ પ્રિય ભક્તો, અમાસના દિવસે ભગવાન ભોલેનાથજી અને માતા પાર્વતી સ્વયં ધરતીલોક પર ઉતરીને આવે છે. આવા સમયે આપણી જવાબદારી બને છે કે આપણે તેમના સ્વાગતમાં પોતાનું ઘર સાફ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખીએ. જેમ કે આ દિવસે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર પૂરી સાફસફાઈ રાખવી જોઈએ. સ્વચ્છ જળનો છંટકાવ કરવો જોઈએ. ભક્તો, ફૂલોની માળાઓથી, તોરણોથી પોતાના ઘરને સજાવવું જોઈએ. સાથે જ સાંજના સમયે એક સરસવના તેલનો દીવો પણ ઘરના મુખ્ય દ્વાર પર સજાવવો અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. પરંતુ જે કોઈ પણ લોકોના ઘરમાં અમાસની તિથિ પર ગંદકી હોય છે, તેમના ઘરે આવતા પહેલા જ માતા લક્ષ્મી પાછી ફરે છે અને તેમના પાછળ તેમની બહેન દરિદ્રતા ઘરમાં પ્રવેશ કરી જાય છે. પ્રિય ભક્તો, હવે તમે જ વિચારો કે અમાસની તિથિ પર તમે પોતાના ઘરમાં માતા લક્ષ્મીજીને આમંત્રિત કરશો કે દરિદ્રતાને? ભક્તો, આ ઉપરાંત ઘણા લોકો અવારનવાર અમને આ પ્રશ્ન કરે છે કે અમારા ઘરમાં અશાંતિ છે, અમારા ઘર પરિવારમાં અવારનવાર વાદવિવાદ થતો રહે છે, પૈસાને લઈને દર મહિને તંગી જેવી સ્થિતિ થઈ જ જાય છે, દરરોજ કોઈને કોઈ પરિવારમાં બીમાર થઈ જાય છે. તો જુઓ પ્રિય ભક્તો, આનું સૌથી મોટું જે કારણ છે તે છે ભગવાનની પૂજામાં થઈ રહેલી ભૂલ. જી હા ભક્તો, ઘણીવાર જોવા મળ્યું છે કે ઘણા લોકો પોતાના ઘરોના મંદિરોમાં, બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં કે વ્યવસાય સ્થળ પર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખી દે છે, જે જાણે તમારા માટે મોટી મુસીબત ઊભી કરે છે. પ્રિય ભક્તો, કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાના ઘર, ઓફિસ કે વ્યાપાર સ્થળ પર અંગૂઠાના આકારથી મોટી ભગવાનની પ્રતિમા ન રાખવી જોઈએ. જો પ્રતિમા રાખવી જરૂરી જ હોય તો તેને કોઈ યોગ્ય બ્રાહ્મણ દ્વારા શુદ્ધ કરાવીને તેમની પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરાવી લે, નહીં તો તે પ્રતિમાઓની અંદર આસુરી શક્તિઓનો વાસ પણ થઈ શકે છે. સાથે જ જ્યારે આ મૂર્તિ થોડી પણ ખંડિત થઈ જાય તો તેમની પૂજા ન કરો ભક્તો, કારણ કે ખંડિત મૂર્તિની પૂજા શાસ્ત્રોની વિરુદ્ધ છે. ફક્ત એકમાત્ર ભગવાન ભોલેનાથનું શિવલિંગ જ છે જેની પૂજા ખંડિત અવસ્થામાં પણ કરવામાં આવે છે. તો જો શિવલિંગ ખંડિત થઈ જાય છે તો કોઈ વાંધો નહીં, તેમની પૂજા થતી રહેશે. પરંતુ જો કોઈ બીજા વિગ્રહ હોય તો તેમને જમીનમાં અંદર સન્માનપૂર્વક દાટી દો અને તે સ્થળે એક પીપળાનું વૃક્ષ જરૂર લગાવી દો. તો ચાલો પ્રિય ભક્તો, હવે આપણે જાણી લઈએ કે આષાઢ અમાસના દિવસે બીજા કયા કાર્યો એવા છે જેને તમારે ન કરવા જોઈએ. પરંતુ તે પહેલા હજી સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. જ્યારે તમે અમારા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ઘણું સારું લાગે છે અને તમે અમારી વિડીયોને લાઇક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો તો અમારો મનોબળ વધે છે, જેનાથી સારી જાણકારીઓ તમારા બધા લોકો માટે લઈને આવીએ છીએ. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે અમાસના દિવસે બીજા કયા 7 કામ ન કરવા જોઈએ. તો પ્રિય ભક્તો, ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું દાન. અમાસ પર તમે ન કરો. ભક્તો, ગુરુજી કહે છે કે અમાસની તિથિ પર દાન પુણ્ય કરવું જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે છે.
પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. આ વખતે અમાસની તિથિ બુધવારે પડી રહી છે, જેના કારણે જો તમે આ દિવસે કોઈ પણ વ્યક્તિને દૂધ કે દૂધથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન કરો છો તો તમારાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. સાથે જ આ દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ. પ્રિય ભક્તો, આગળ છે તામસિક વસ્તુનું દાન. તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો પડી જાય છે. સાથે જ પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ઝઘડા ન કરવા જોઈએ. માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની ઊભી થઈ જાય છે. આષાઢ અમાસના દિવસે એવું કોઈ પણ કામ ન કરો ભક્તો, જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય. આ દિવસે પતિ પત્નીએ પરસ્પર તાલમેલ અને પ્રેમથી રહેવું જોઈએ. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં આષાઢ અમાસની તિથિએ પતિ પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ. વ્રત તહેવારવાળા દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ, કારણ કે આ દિવસે બનાવેલા સંબંધથી ઉત્પન્ન સંતાન અસ્વસ્થ પેદા થઈ શકે છે. આની સાથે જ પ્રિય ભક્તો, તમારે આષાઢ અમાસના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ અશુભતા દર્શાવે છે. સાથે જ સ્ત્રી કે પુરુષ કોઈને પણ નખ કાપવા, વાળ કપાવવા અને વાળ ધોવાનું ટાળવું જોઈએ. આ દિવસે વાળ ધોવાથી કુંડળીમાં ચંદ્રમાનો ભાવ નબળો પડી જાય છે, જેનાથી વ્યક્તિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે, જેનાથી વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે. એટલા માટે તમે આવી ભૂલથી પણ ન કરો. આ ઉપરાંત અમાસના દિવસે કોઈની સાથે પણ લડાઈ ઝઘડો ન કરો. ભક્તો, આપણા સનાતન ધર્મમાં દરેક માણસની અંદર ભગવાનનો વાસ બતાવવામાં આવ્યો છે. એટલા માટે જો તમે આ દિવસે કોઈને કંઈ પણ ભલુંબુરું બોલો છો, કોઈનું અપમાન કરો છો, તો તેને ભગવાન શ્રી નારાયણજીનું અપમાન સમજવામાં આવશે. સાથે જ પ્રિય ભક્તો, સ્ત્રીઓને પણ આપણી સંસ્કૃતિમાં માતા લક્ષ્મીનું રૂપ બતાવવામાં આવ્યું છે અને અમાસની તિથિ માતા લક્ષ્મીજીને વિશેષ પ્રિય છે. એટલા માટે આ દિવસે તમારે સ્ત્રીઓનું સન્માન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું પણ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મતલબ જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ભક્તો, તેમને દુઃખ પહોંચાડે છે, આવા લોકો જીવનમાં ક્યારે પણ ખુશ રહી શકતા નથી. આ ઉપરાંત આષાઢ અમાસના દિવસે કોઈ પણ માણસે માંસાહારનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. સાથે જ આ દિવસે મદિરાપાન કરવાનું પણ ટાળવું જોઈએ. બની શકે કે તમે આ વાત જાણતા હશો, પરંતુ પ્રિય ભક્તો, 99% હિન્દુ ભાઈ બહેનોને આ નથી ખબર કે અમાસના દિવસે જો તમે વ્રત કરો છો તો સારી વાત છે, પણ જો વ્રત કોઈ કારણસર નથી પણ કરી શકતા કે ઘરમાં કોઈ એવા સભ્યો છે જે વ્રત નથી રાખી શકતા, તો તેમને ભૂલથી પણ આ દિવસે રીંગણનું શાક, મસૂરની દાળ, મૂળા, ડુંગળી, લસણ, બીટ, કોબીજ અને વાલનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ભક્તો, અમાસની તિથિમાં આ બધી વસ્તુઓને ખાવી તેમાં તમોગુણ હોવાના કારણે માંસ ખાવા બરાબર છે. શાસ્ત્ર અનુસાર આ દિવસે તો તમારે આ બધી વસ્તુઓને ખાવી તો દૂર, સ્પર્શ પણ ન કરવી જોઈએ. એટલા માટે પ્રિય ભક્તો, અમાસના દિવસે તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્ય વ્રત રાખે કે ન રાખે, પણ આ બધી વસ્તુઓનું સેવન ન કરો. આષાઢ અમાસના દિવસે પૂર્ણ સાત્વિક ભોજન જ કરો. અહીં સુધી કે જે લોકો પાન અથવા પાન મસાલા, ગુટખા, સિગારેટ વગેરે વસ્તુઓનું સેવન કરે છે, તેમને પણ ઓછામાં ઓછો આ એક દિવસ આ નશીલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ભક્તો, આ દિવસે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ભગવાન ભોલેનાથજી નારાજ થઈ જાય છે. પ્રિય ભક્તો, આપણા હિન્દુ ધર્મમાં એકમાત્ર અમાસની તિથિ છે જેને કરવાથી પ્રાપ્ત પુણ્યથી વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. આ ઉપરાંત અમાસના દિવસે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરવી જોઈએ. મતલબ જો તમે આ દિવસે ક્યાંક ફરવા જઈ રહ્યા છો
તો એક દિવસ પછી ચાલ્યા જજો, કારણ કે આ દિવસ મોજમસ્તી કરવાનો નહીં પરંતુ ભગવાન શિવ પાર્વતીજીની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોય છે ભક્તો। પરંતુ જો કોઈ ખૂબ જ જરૂરી કાર્ય હોય કે પછી તમારે કામના સિલસિલામાં ક્યાંક જવું પડે તો અલગ વાત છે। તો પ્રિય ભક્તો, જો તમે આષાઢ અમાસના દિવસે પોતાના જીવનમાં માતા લક્ષ્મીજીની અપાર કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો અમે તમારા માટે સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવતમ અને શિવ મહાપુરાણમાંથી ઉપાય શોધી લાવ્યા છીએ, તો ખૂબ યાથી સાંભળજો। જુઓ ભક્તો, શ્રીમદ ભાગવતમ અનુસાર આષાઢ અમાસની તિથિના દિવસે જો શક્ય હોય તો કોઈ નદી, તળાવ કે પોખર, નાના તળાવ માં જઈને માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ। તેનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ મળે છે। સાથે જ સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે પોતાના પિતૃઓ માટે તમારે તર્પણ જરૂર કરવું જોઈએ અને કોઈ બ્રાહ્મણ, ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન જરૂર ખવડાવવું જોઈએ। પરંતુ ભૂલથી પણ તેમને ભોજન કરાવતી વખતે પોતાના મનમાં અહંકાર ન આવવા દો કે આ ભોજન તમે કરાવી રહ્યા છો। આ બધું કાર્ય પ્રભુ જ કરે છે, આપણે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ। મનમાં આ ભાવના રાખીને ભોજન કરાવવાથી વ્યક્તિના આખા જીવનમાં તેને અન્નધનનો અભાવ થતો નથી। વળી પ્રિય ભક્તો, શિવ મહાપુરાણ અનુસાર આષાઢ અમાસના દિવસે તમારે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર એક લોટો જળ અવશ્ય ચઢાવવું જોઈએ અને સાંજના સમયે ભગવાન શિવના મંદિરમાં શિવલિંગની સામે એક ઘીનો દીવો પણ અવશ્ય પ્રગટાવવો જોઈએ, કારણ કે ભક્તો, ફક્ત એકવાર શિવ મંદિરમાં રોશની કર્યા પછી પ્રાપ્ત પુણ્યથી કુબેર ધન અને સમૃદ્ધિના દેવતા બની ગયા હતા। એટલા માટે પ્રિય ભક્તો, આષાઢ અમાસની સાંજ પોતાના અને પોતાના પૂરા પરિવારના નામે શિવ મંદિરમાં એક દીવો અવશ્ય જ પ્રગટાવજો। સાથે જ ભક્તો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ આષાઢ અમાસની સાંજે કોઈ પણ નદી, તળાવ કે ઝીલમાં દીવો પ્રગટાવે છે તેને પોતાના જીવનમાં ચાલી રહેલા બધા પ્રકારના દોષોમાંથી મુક્તિ મળી જાય છે અને પિતૃઓની વિશેષ કૃપા વ્યક્તિને પ્રાપ્ત થાય છે। સાથે જ પ્રિય ભક્તો, આષાઢ અમાસની તિથિ ભગવાન ભોલેનાથને પણ ખૂબ પ્રિય છે, કારણ કે આ તેમનો જ દિવસ છે અને ભગવાન ભોલેનાથ પશુપતિનાથ પણ કહેવાય છે, એટલે કે પશુઓના સ્વામી ભગવાન શ્રી ભોલેનાથને જ કહેવામાં આવ્યા છે। તેથી આ દિવસે તમારે કોઈ પણ અબોલા પશુને સતાવવો ન જોઈએ અને ગૌ માતાના માથા પર તિલક લગાવીને તેમને ઘરની બનેલી તાજી રોટી અને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ। ભક્તો, જો શક્ય હોય તો પોતાની ગલી મહોલ્લાના કૂતરાને તમારે આ દિવસે રોટલી જરૂર ખવડાવવી જોઈએ। કારણ કે કૂતરા ભગવાન કાલ ભૈરવના વાહન એટલે કે સવારીના રૂપમાં ઓળખાય છે અને કાલ ભૈરવ ભગવાન શિવના જ એક અવતાર છે। તેથી આ દિવસે કૂતરાઓને રોટલી ખવડાવીને તમે પોતાના જીવનને ખૂબ જ કલ્યાણકારી બનાવી શકો છો। પ્રિય ભક્તો, ફક્ત આ એક ઉપાયથી તમારા જીવનમાં ચાલી રહેલા બધા પ્રકારના દોષોમાંથી મુક્તિ મળી શકે છે। સાથે જ ભક્તો, તરસ્યાને પાણી પીવડાવવું અત્યંત જ પુણ્યનું કામ છે। કહેવાય છે કે ફક્ત એક વ્યક્તિની તરસ હિપાવવાથી માણસના કરોડો પાપ અને કર્મો નષ્ટ થઈ જાય છે। તેથી અમાસના દિવસે તમારે પોતાના ઘરની આસપાસ, ચોકચોરાહાઓ પર કે મંદિરોમાં પોતાની શક્તિ અનુસાર શરબત જરૂર વહેંચવું જોઈએ અને ઘડામાં ઠંડુ જળ ભરીને પણ રાખી દેવું જોઈએ। પ્રિય ભક્તો, જેનાથી તરસ્યાની તરસ હિપાઈ જાય અને અબોલા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ હાયાવાળી જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી દો। જોઈ લેજો ભક્તો, તમારા દ્વારા કરવામાં આવેલો ફક્ત આટલો જ ઉપાય તમારી જિંદગી બદલી દેશે। ખૂબ જ સુંદર ઉપાય અમે તમને બતાવ્યો છે, ખૂબ જ સરળ ઉપાયો છે, તમે જરૂર કરી લેજો। પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો। જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો।